सुनिसारं सारं शुचिकनकबूटं परिदधन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिं बहुनारायणैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायणमुने वर्णिवेशरमणीयदर्शनम् मन्दास्य रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय, हरे कृष्ण महाराज जय, स्वामी महाराज जय। वचनामृत ગરડા પ્રથમનું ત્રીજું પાઠ છઠ્ઠો। સંવત 1876 માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી। બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને તે સર્વને સંભાળી રાખવા। તે સારું છે। કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેની યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય। તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ। જન્માષ્ટમી એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ। તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ
અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનની ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમાં ગરડા પ્રથમનું જે તે ત્રીજું થતું હોવું. વચનામૃત નાનું છે પણ પ્રાપ્તિ બહુ મોટી લખી. સમજવા જેવું છે. મંડાણ એવું કર્યું, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, ઇન્દ્રિયોમાં દેખાતી હોય એ નહીં, અંતરમાં એટલે અંતઃકરણમાં. જે અંતઃકરણ દેખાતું નથી એમાં મૂર્તિ દેખાતી હોય. તેણે પણ જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય, લીલા ભગવાન સિવાય કોઈ કરી ન શકે. બૌદ્ધા રામ ભગવાન, કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ 3 અવતારો આ પૃથ્વી ઉપર થયા છે. 3 અવતારે ઘણી લીલાઓ કરી છે. ભગવાનને તો સૌ કોઈ સંભાળે. વચનામૃતમાં વાત એવી છે કેને સંભાળો? જેને મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, જે અવતારે કરીને પૂર્વે જે થઈ ગયા હોય, આપણા ઉપયોગમાં નથી આવ્યા, આપણે દર્શને નથી કર્યા, મળ્યા પણ નથી, એને મહારાજ કે એને સંભાળી રાખવા. જે અવતારે કરીને જે સ્થાનકને વિશે પેલા ભગવાન લીધા, પછી એનું સ્થાન લીધું, પછી એની લીલા લીધી. જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. કોને સંભાળવી એ પ્રશ્ન પૂરો થાય. નામ આપ્યા બ્રહ્મચારી, સાધુ, સત્સંગી, એને સંભાળી રાખો. બે ભૂમિકા. લખનારે લખી નાખી લીલા, વાંચનારા વાંચે, સંભાળવાની લીલા રહી. એ ભાઈ આ કેવી વાત છે? જેવી લોકમાં છે આપણે એવી જ અહીંયા આધ્યાત્મિક વાત છે. તમે તમારા વડવાને કેમ સંભાળી રાખો છો? તમારા દાદાનો ફોટો રાખો છો. આ મારા પિતાશ્રી, આ મારા પિતાશ્રીના પિતાશ્રી દાદા, આ મારા પ્રદાદા, હાથ પેઢી સુધી લાઈન કરી દો. એની અમે પરંપરાના છીએ. કારણ કે જેને આપણે મળ્યા નથી, જોયા નથી, જાણ્યા નથી, છતાંય આપણે યાદ કરી છે.
તમે કદાચ જોયા હોય તો તમારા પિતાશ્રીને જોયા હોય, દાદાને જોયા હોય, પછી જોયા હોય. મહારાજ કે એને સંભાળી રાખવા. અહીંયા મહારાજ શું કહે છે? ભગવાન જે અવતારે કરી, ભલે એ સતયુગમાં ત્યાં હોય, દ્વાપર યુગમાં ત્યાં હોય કે કળિયુગમાં ત્યાં હોય, પણ એને સંભાળવા. એ વાત તો મુદ્દાની છે, યાદ કરવા હોય તો. પણ મહત્વની વાત એ છે કે કેને સંભાળવા. વચનામૃત સમજવાની વાત એ છે કેને યાદ કરવા, કોને સંભાળવા. જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ મૂર્તિ તો દેખાય છે, તો એની લીલા સંભાળવાનું શા માટે કહ્યું? દેખાય તો છે, દર્શન તો કરીએ છીએ, અંતરમાં દેખાય છે, આર પાર દેખાય છે, તો એને સંભાળવાનું કહ્યું. એટલા મહારાજ કે અમે એને સંભાળીએ છીએ. અમે જે કાંઈ ઉત્સવ કરીએ છીએ, જન્માષ્ટમી, એકાદશી, રામનવમી, એમાં બધાને તેડાવીએ છીએ, આવજો. એક જ સમુદાય નથી બોલાવતા, આખો જે ત્યાગી વર્ગ છે એની બોલાવે છે, ગ્રહસ્થ વર્ગ છે એની બોલાવે છે, બ્રહ્મચારી વર્ગ છે એની બોલાવે છે, બધાને બોલાવીએ છીએ, આવજો. સાથે મળીને ઉત્સવ કરીએ છીએ. ઉત્સવ એવો કરીએ છીએ, ન યાદ રાખવો હોય તો યાદ રહીએ. આપણે ઉત્સવ કર્યો હતો 2000 ડિસેમ્બરમાં. નાના બાળક હતા એને પણ અત્યારે યાદ છે. આહા, ખાલી એટલો શું, આહા ઉત્સવ કોઈ થયો. મજા એ હતી એ ઉત્સવમાં. કાંટાની ભૂમિ હતી, ખાડા ટેકરાવાળી ભૂમિ હતી, ગંદી ભૂમિ હતી, પગ દેવાનું મન નહોતું થતું. અને હરિભક્તોએ, બાયુ ભાઈઓએ એક પણ કાંટો નહીં, કાંટા વીણીને, કાંકરા વીણીને, સાફ સૂફ કરીને ને કેવો ઉત્સવ કર્યો. જ્યારે એ મંડાણ કર્યું ને, જ્યારે લોકો આવતા કે આમાં બેસે કોણ, કે એક થાંભલે એક વ્યક્તિ બે તોય ઠીક કહેવાય. 500 વીઘામાં હતું, ગામની બારોબાર હતું, ગૌચરની જગ્યામાં હતો ઉત્સવ. કામે ટ્રેક્ટર વાળા, જેસીબી વાળા બધાય કામે લાગી ગયા. અને એમાં ભાઈઓ જે કામે લાગ્યા એ તો વાત જવા દો. પછી 27 વર્ષ થઈ ગયા, હજી એ ઉત્સવ ભૂલાતો નથી. કેવો ઉત્સવ થયો, ઓહો, એમ જ થાય. આનંદની વાતો એ હતી, સાંખ્યોગી બહેનો આવ્યા હતા. કેટલા સાંખ્યોગી બહેનો આવ્યા હતા. એ સાંખ્યોગી બહેનોના અંતરમાંથી એવો શબ્દ નીકળ્યો, અમારી મર્યાદા પીપલાણામાં પણ એક ઉપવાસ ન પડ્યો, જવા આવવાની સગવડ, લાખ માણસોમાં અમારે ક્યાંય ટચ ન કરવું પડ્યું. દીક્ષા સ્થાનના બધાને દર્શન થયા. એનાથી અલૌકિક વાત એ હતી, પોતાના જૂતા ઉતારીને ગમે ત્યાં ગયા હોય, જ્યાં એ પહોંચ્યા હોય ત્યાં એના જોડા પહોંચી જાય. જોડાની સેવા કેવી હતી એ ઉત્સવ યાદ. હું તો એમ કહું છું કે જેને ઉત્સવ માણ્યો, જેને ઉત્સવમાં સેવા કરી, અંત સમયે
ખાલી ઉત્સવ યાદ આવી જાય ને તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ત્યાં જોગી બાપા એમ બોલ્યા, પીપલાણાના ઝાડવાને યાદ કરશે ને તોય પણ મોક્ષ થાય. એ ઉત્સવ એવો હતો. ક્યાં ક્યાંથી લોકો, જેમ ભક્ત ચિંતામણીમાં મહારાજે પ્રકરણ લખ્યું, એકો એક દેશમાંથી હરિભક્તો આવ્યા, એકો એક દેશમાંથી. આપને એમ થાય કેમ આ પહોંચાય છે? ગઢપુરમાં આવ્યા હતા. એમ પીપલાણાના ઉત્સવમાંથી દૂર દૂરથી ક્યાં ક્યાંથી, પછી મહારાષ્ટ્ર હોય, ગમે તે હોય દેશ, ત્યાંથી લોકો ઉત્સવમાં આવ્યા હતા. અરે વિદેશમાંથી આવ્યા હતા. લંડન, અમેરિકા, કેન્યા, યુગાન્ડા, ટાંઝાનિયા, સિંગાપુર, મલેશિયા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ચારેય બાજુથી હરિભક્તો ઉત્સવમાં આવ્યા હતા. જે ઉત્સવમાં આવ્યા તે ઉત્સવમાં આવ્યા પછી એને સંતોષ થયો, ટાઢક થઈ. ઉત્સવમાં ન આવ્યા હોત તો વસવસો રહી જાત. એક આનંદની વાત તો એ છે, જે આપણાય નહોતા, હેતવાળાય નહોતા, પણ ઉત્સવ બહુ ભવ્ય થાય છે એવું સાંભળીને ઉત્સવમાં આવ્યા હતા. એને કેવું વિચાર્યું, આપણા મહંત સ્વામી મોહન પ્રસાદ સ્વામી પાસે ઉત્સવમાં આવ્યા. સ્વામીને પૂછે છે, સ્વામી કઈ ચિંતા થતી નથી ને? સ્વામી કે જવાબદારી લઈને બેઠા એટલે થોડીક તો થાય ને. પણ સ્વામી હું રાત્રે 1 વાગે નીકળો તો, ખાલી ફરવા નીકળો, રાત્રે 1 વાગે, અને મારી જોયેલી દર્શન કરેલી વાત કરું છું. કોઈને વાત કરવા જાઉં તો મનાય નહીં. એ ઉત્સવમાં હું ગયો તો મહારાજ માણકી ઉપર બેસી અને ફરવા નીકળ્યા હતા. સ્વામીને કહે છે, સ્વામી આ સત્ય ઘટના છે. છોકરા કે યુવાન કે વાત નહોતા, વૃદ્ધ વાત કરતા હતા. વૃદ્ધની વાત ખોટી ના હોય. સ્વામી કે હાવ નિર્ભય થઈ ગયા અમે. આપણા ઉત્સવની ચિંતા મહારાજ કરે છે. સ્વામીને ખાતરી થઈ ગઈ. બીજાએ પ્રમાણ આપ્યું. મહારાજ માણકી લઈને નીકળ્યા હતા. એવો આપણો ઉત્સવ હતો. ત્રીજા વચનામૃતમાં એમ કહે છે, અમે જે કાંઈ ઉત્સવ કરીએ છીએ એનો અર્થ એ થયો, નાના મોટા, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, એકાદશી હોય, શિવરાત્રિનું વ્રત હોય, એમાં જે ભક્તજનો આવે એમાંથી અંત સમયે કોઈને યાદ રહી જાય, એના જીવનું અતિશય રૂડું થાય. દર્શન કરવાથી ખાલી યાદ આવી જાય મરવા ટાણે તો એના જીવનું સારું થાય. લ્યો, એ આ વચનામૃત છે. હવે ભગવાનની મૂર્તિ તો ક્યારે દેખાય? ખાલી એના સંબંધવાળા હરિભક્તોના દર્શન થાય, એના સંબંધવાળા સાધુનો યોગ થાય, એના સંબંધવાળા આચાર્યના દર્શન થાય, એના સંબંધવાળા બ્રહ્મચારીના દર્શન થાય, એના સંબંધવાળા પાર્ષદનો યોગ થાય, તોય કામ થઈ જાય. કેવી વાત છે આ? આ તો જે મહિમા સમજે એની વાત છે. મહિમા ન હોય તો એની વાત નથી. નિષ્કુળાનંદ સ્વામી પરચો લખ્યો, અહીંથી બુડેલખંડમાં બ્રાહ્મણનો દીકરો
ત્યાં સાધુ સત્સંગ પ્રચાર તે ત્યાં પહોંચ્યા બુડેલખંડમાં. ફરતા ફરતા એક સદગ્રહસ્થ બ્રાહ્મણનું ઘર સાધુને જોઈને ઘેરે લઈ ગયો. મારે ત્યાં પધારો ને, ઘરને પાવન કરો ને. વ્યાપકાનંદ સ્વામીને દયા આવી. આવ્યા છે હાલો જે હું બ્રાહ્મણ છું, મારે આંગણે તમે આવો, મારું ભોજન જમો, તમે રસોઈ બનાવો. ઘરે ગયા, રસોઈ તૈયાર થઈ. સ્વામીને બોલાવ્યા, થાળ તૈયાર કર્યો, ભગવાનને ધરાવ્યો. સ્વામીને આસન નાખી દીધું. સ્વામી પેલો ગ્રાસ લઈને મોઢામાં મૂકે છે. હજી ગ્રાસ ભોજનમાંથી એને ચૂંટી અને મોઢામાં મૂકે છે. આરોગ્ય. તે જ ગામના માલિક બ્રાહ્મણ સ્વામી પાસે આવીને સ્વામીને કે માફ કરજો, જમશો નહીં. કેમ? સ્વામી મારું ઘર સૂતકી થઈ ગયું છે, તમે જમશો તો મને પાપ લાગશે. પેલા બ્રાહ્મણ એટલા બધા દિલગીર થયા વ્યાપકાનંદ સ્વામી પાસે. ઓહો મારા કેવા ભાઈ, ભગવાન જેવા સાધુ મારી ઘેરે આવ્યા ને આજનો અવસર, આજની તક, આજનો લાભ મને મળ્યો. મારા એવા કેવા કમ ભાગ, મારી ઘેરે સંતો જમાવી ના જાય. એવો સંકલ્પ થતાની સાથે ની આંખમાં આંસુ આવી ગયા. ખરેખર એની ભાવના એવી હતી ને, વ્યાપકાનંદ સ્વામીને દયા આવી. બાપડો આ કેટલો હરખાય છે, કેટલું હૈયું એનું હરખાય છે, પણ એને વિઘન આવ્યું. સ્વામીને દયા આવી. સ્વામી પૂછે છે વાસ્તવિક ધામમાં જ ગયો છે? હા સ્વામી, એકનો એક દીકરો હતો, જતો રહ્યો. દીકરો ધામમાં ગયો એનું દુઃખ નથી સ્વામી, દુઃખ એનું છે તમે આંગણે આવ્યા, ભગવાન આંગણે આવ્યા. હું એમ માનું છું, મારા એવા કમ ભાગ, તમે ભોજન કર્યા વિના જાઓ, એનું મને દુઃખ છે સ્વામી. સ્વામી કે છે ક્યાં બતાય ને, હાલ હાલ અમે આવ્યા. સ્વામીને લઈ ગયા. સ્વામી આ સૂર્યનું માથે આ દફન ઢાંક્યું છે, કપડું નાનું એવું. સ્વામીનું હૈયું શોકમાં હતું. દીકરો ધામમાં ગયો એ સ્વામીને ચિંતા હતી. અમે આવ્યા, ભગવાન એને લઈ ગયા. સ્વામી કે જો સ્વામિનારાયણનો સાધુ હું સાચો હોઉં અને આની ભાવના સાચી હોય તો સંકલ્પ કરો, જ્યાં મેં કપડું ઉચકાવે છે ને એ કોણ જોઈ શકે? એની મા, એનો બાપ. હયું હાથ ન રહ્યું. બંને જણાના ડોકા છોકરાના છાતી ઉપર ઢળી પડ્યા, રોવા લાગ્યા. રોતા હતા એ દુઃખ, મારે ઘેરે ભગવાન જેવા સંતો આવ્યા ને જેમાં વિના જાય એમ નિશ્વાસ નાખીને એના છાતી ઉપર માથું ટેકાવી લડવા લાગ્યા. સ્વામીને દયા આવી. સ્વામી પાણીની અંજલિ ભરી છાટીને સ્વામિનારાયણ 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 3 વખત નાખી
પેલો બાળક મૃતદેહમાંથી બેઠો થયો. એ કેટલો આનંદ છે. બાપને એ આનંદ હતો, મારું મળદું બેઠું થયું. સંતોને એ આનંદ હતો, ભગવાને મારી અરજી સાંભળી. જોનારાને એ હતું, આ કેવાનો પ્રેમ હશે, કેવી આની શ્રદ્ધા છે, કેવી ભાવના હશે. મળદું બેઠું થઈ ગયું. આખું વાતાવરણ પલટાઈ ગયું એક જ સેકન્ડમાં. દુઃખનું વાતાવરણ હતું એ આનંદનું થઈ ગયું. અદ્ભુત થઈ ગયો. પેલો બાળક બેઠો થઈ પેલા સાધુના પગમાં પડ્યો. પગમાં પડીને કહે છે, ઓહો, તુમ જૈસે કોઈ ભગવાન નહીં. વ્યાપકાન સ્વામી કહે, તમે જે બેઠા થયા ને એ અમારી શક્તિ નથી, અમારી સામર્થ્ય નથી, પણ અમને જે ભગવાન મળ્યા છે ને એના પ્રતાપથી તમે આ જાગૃત થયા છો. એને અમે યાદ કર્યા. વચનામૃત એમ કે છે, જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એને સંભાળી રાખવી. વ્યાપકાન સ્વામીએ પેલો મૃતદેહને યાદ ન કર્યો, ભગવાન સ્વામિનારાયણને સંભાળ્યા અને એના પ્રતાપે કરીને અંજલિ નાખી. પેલો બાળક બેઠો થયો. એનું કારણ તું આ છો ભાઈ. અમે અમારા ઈષ્ટદેવને યાદ કર્યા, એની લીલાને યાદ કરી અને અમને દુઃખ થયું. જેની ઘરે અમે આવ્યા અને અમે આ મૃતદેહને અને અમારું ખાવાનું ટેળ્યું. તારા પિતાશ્રીનો ભાવના એવી હતી, મારી ઘરે ભગવાન જેવા સંતો આવ્યા, એ જેમાં વિના જાય. આંગણે કોઈ અતિથિ આવ્યું હોય તો એને ભોજન દેવું. ન્યાલ થઈ ગયા. આહા, બંનેની ભાવના સાકાર થઈ. એ જ ભૂમિ અહીંયા પીપલાણની અંદર નરસિંહ મહેતા નીલકંઠ બ્રહ્મચારી નીકળી ગયા. પૂજામાં બેઠા હતા. ધર્મપત્નીએ પાણી ભરવા માટે ઓજત નદીએ ગયા હતા. એની દીકરીઓ હાજર હતી. પૂજા કરતા કરતા શાલિગ્રામ આખા ફરી ગયા. તેજ નીકળ્યું. નરસિંહ મહેતાને થયું, વર્ષોથી આ પૂજા કરું છું, આવું તો ક્યારેય જોયું નથી. બહાર આવીને દીકરીને અવાજ કરે છે, બેટા કાંઈ કોઈ આવ્યું હતું? હા હા. કોણ આવ્યું હતું? ત્યાં તો દીકરો આવી ગયો. કોઈ બ્રહ્મચારી આવ્યા હતા, ભગવાન જેવા દેખાતા. એનું તપ એવું હતું કે હજી સુધી આવા તપસ્વી ક્યારે જોયા નથી. નરસિંહ મહેતા એની દીકરીને દીકરાને કે, જા જા દોડ, પાછો લેતો આવે. જો નહીં લે તો ઘરમાં નહીં કરવા દઉં. આંગણે આવેલા અતિથિને થોડા કાઢી મુકાય. પણ દીકરીઓ કે અમે એમને રોકાવાનું કીધું, થોડી વાર રોકાવો, ગરમ ગરમ રોટલા કરી આપી. પણ એ ઉતાવળા હતા, નીકળી ગયા. નરસિંહ મહેતાએ દીકરાને મોકલા. ઓજત નદીને કિનારે પહોંચ્યા ન પહોંચ્યા, હા ગળથલ કરી, પાછા વળ્યા. એનો ભાવ જોઈ અને પાછા વળ્યા. બુડેલખંડના બ્રાહ્મણનો ભાવ જોઈ સંતે પૂર્વે થયેલી લીલાને યાદ કરી, ભગવાનને યાદ કરી. અહીંયા પ્રત્યક્ષ ભગવાનને પાછા વાળ્યા.
આવો મારા બાપા બોલાવે છે. હાલો. નરસિંહ મહેતા કે અરે આંગણે આવી ભોજન કર્યા વિના જવાય. અમને કેટલું પાપ લાગે. નરસિંહ મહેતા કે તૈયાર હોય લાવો. તૈયાર તો નથી પણ રાત્રે દૂધમાં જુવાર પલાળી રાખી એ લાવો. એ જુવાર પલાળેલી નીલકંઠ બ્રહ્મચારીને નરસિંહ મહેતાએ આપી. નરસિંહ મહેતા એની તાસડી હાથમાં લઈ બ્રહ્મચારીએ ચોળી કૂચા બહાર કાઢ્યા. ઘટ દૂધ થયું. એને પીવા લાગ્યા. એટલો ભાવ હતો ને તે રેગાડા નહીં જવાનો દીધા. કોણીએ ઉતરા એને ચાટી ગયા. છઠ અહીંથી એને જોનારા કે આ જોવાય છે ભગવાન જેવો. સ્વાદ્યો બહુ છે. નીલકંઠ બ્રહ્મચારી કે સ્વાદ્યો તો શું પણ આવો એક ભગવાન લાવજો કોણીએ જીભ અડાડે એવો. એ ભગવાને જે લીલા કરી હોય પૂર્વે એને ખાલી સંભાળી રાખશું તો પણ ભગવાન આપણા થઈ જશે. એટલો અધિકાર આપને વચનામૃતમાં આપ્યો છે. પણ એની જો લીલા આપણે સંભાળીએ તો. લીલાય નથી સંભાળતા, સમજવાળા નથી સંભાળતા, કાંઈ નથી. એમ સંભાળીએ હું જગતના 25 અને બાયડી છોકરા એ જ હું એને યાદ કરીએ છીએ. પણ સંભાળવા જેવો તો આ છે. સમય આવ્યો છે સેવા કરવાનો, સમય આવ્યો છે સંભાળવાનો. મારે જે ક્યાં કીધું અત્યારે સંભાળો. પૂર્વે જે ભગવાન એને સંભાળશો એટલી છૂટ તો આપી છે આપણે તોય કામ થઈ જાય. એ છે આ ત્રીજું વચનામૃત. મરેલો મરદા બેઠા થઈ ગયા. આ જેવી તેવી વાત છે. સ્વયં બાપા હતા તો એને આને યાદ કર્યું. એમ આપણે પીપળાની ભૂમિને યાદ કરશું તો ભગવાન આપણું કલ્યાણ કરશે અને કરશે. બે મતની વાત નથી. કલ્યાણ થશે. કલ્યાણ તો થઈ મોક્ષ થઈ જાય. મોક્ષ તો થઈ ભગવાનનો ભેટો થઈ જાય. ભેટો થઈ જેમ નીલકંઠ બ્રહ્મચારી પીપળાણામાં રામાનંદ સ્વામી મળ્યા એમ આપણે ભગવાનને ભેટશું. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.